નમસ્તે શ્રોતા મિત્રો. આજે આપણા સમાજની અંદર આપણે જોઈએ છીએ કે આજે તો યુવાનોને પણ હાર્ટના દર્દો થાય છે. અને મોટી ઉંમરના અને ખાસ કરીને 60ની ઉંમર પાસ કરેલા તેવાળા ઘણાને તો બધા આજે ઘણા બધા થાય છે રોગો. હૃદય બ્લોક થઈ જાય છે, હૃદય મોટું થઈ જાય છે, હૃદયની અંદર સૂળ આવે છે, ભોંકાય છે અને હાર્ટ બ્લોક થઈ જાય ત્યારે માણસને મનની અંદર ખૂબ ભારે ચિંતા થાય છે અને પોતાને હાર્ટ એટેક આવે છે. આવા આજે ઘણા અને ખાસ કરી કોરોના થયા પછી તો આજે તો આજના છાપામાં વાંચ્યું કે કોરોના પછી તો યુવાનોને પણ હાર્ટના ઘણા બધા દર્દો થવા માંડ્યા છે. એટલે આપણે બધાએ એવી દવા કરવી જોઈએ કે જે આપણને જલ્દી સાજા કરે અને આપણા હૃદયને સ્વસ્થ કરે. જેથી આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર મુખ્ય અંગ છે હૃદય, જે આખું 24 કલાક સતત ચાલે છે, પમ્પિંગ કરીને લોહીને આખા શરીરમાં ફેલાવે છે અને ફેફસા એને મેલું થયેલું લોહી શુદ્ધ કરી અને પાછું હૃદયમાં મોકલે છે, જે આખા શરીરમાં ફેલાય છે, આપણને શક્તિ, પુષ્ટિ અને બધું આપે છે, આપણને સ્વાસ્થ્ય આપે છે. એ હૃદયને અંદરથી ફરતા લોહીને આભારી હોય છે. તો અમે એક એવી દવા બનાવી કે જે આજે લોકોને લાખો રૂપિયા ખર્ચીને બ્લોકેજ થયા, હાર્ટ બ્લોકેજની નળીઓ બ્લોક થઈ ગઈ, 2 થઈ 3 થઈ ગઈ હોય, 80%, 70%, 90% સંપૂર્ણ બ્લોક થઈ ગયો. એને જ્યારે થઈ જાય ત્યારે દર્દી ખૂબ ચિંતામાં મુકાઈ જાય છે. તો ડૉક્ટર જેની પાસે પૈસા છે, પૈસા ખર્ચી શકે છે, તો હોસ્પિટલમાં જઈ અને સ્ટીમ મુકાવે છે, પછી સર્જરી કરાવે છે અને બીજી દવા કરાવીને એનો દવા કરાવે છે. પણ બધા જ માણસો સરકાર શક્તિમાં હોતા નથી, બધા પૈસા ખર્ચીને ઓપરેશન કરી શકે એવી બધાની પરિસ્થિતિ હોતી નથી. તો અમે એવો વિચાર કર્યો કે આપણે આયુર્વેદ દ્વારા શું કરવું જોઈએ. તો અમે એક એવી દવા બનાવી કે જે મોટે ભાગે આપણે જાણીએ છીએ, ડૉક્ટરો પણ કહે છે કે મોટે ભાગે કોલેસ્ટ્રોલ છે એ હૃદયની નળીઓમાં બ્લોક થઈ જાય છે, એની નળીઓ ખોલાઈ જાય છે, બંધ થઈ જાય છે અને એ પછી હાર્ટના એટેકના અને બીજા બધા હૃદયના રોગોના થાય છે. હવે આ જે ડૉક્ટરો આજે જેને કોલેસ્ટ્રોલ કહે છે એને અમે આયુર્વેદની દ્રષ્ટિએ અમે કફનો ભાગ કહીએ. એ કફનો ભાગ જ્યારે હૃદયની અંદર ફરતા લોહીની અંદર વધી જાય ત્યારે લોહી જાડું થઈ જાય, ઘટ થઈ જાય અને જ્યાં આગળ એનો લચકો અટકી જાય ત્યાં આગળ બ્લોક થઈ જાય. એટલે નળી આગળની અંદર લોહીની નળીની અંદર આગળ લોહી ફરે નહીં. તો અમે એવું વિચાર્યું કે જો કફ ન થાય તો આ હૃદય આપણું ચોખ્ખું રહે અને તો જ આપણે આગળ શકીએ. તો અમે એક એવી રીતે વિચાર્યું, બહુ સહેલી વસ્તુ છે અને બજારમાં અમે જે આ દવા બનાવી છે એ બીજા અનેક નામે અનેક ફાર્મસીઓ બનાવે છે. બધા કોઈ એનું બીજું નામ આપ્યું, કોઈ કોલ કેર આપ્યું, કોઈ કોલેસ્ટ્રોલ કેર આપ્યું, કોઈ વિટા કેર આપ્યું. એ રીતે ઘણા બધા નામ આપી અમારી દવા વેચાય છે. બધા સમજીને લખવું હોય તો લખી લે, મને કંઈ એનો વાંધો નથી. પહેલાં તો એની અંદર જે મુખ્ય વસ્તુ શું છે કે આ જે હું કહું છું એ બધી આપણે રોજ ખાઈએ છીએ એ જ વસ્તુ છે. સૌથી પહેલાં લીંબુનો રસ, પછી આદુનો રસ, પછી લસણનો રસ. આ બધા સરખે સરખા પ્રમાણમાં 200 ગ્રામ કે 500 ગ્રામ લેવાના હોય છે અને એની અંદર સફરજનનો સરકો એટલો ઉમેરીએ છીએ, પછી મધ ઉમેરીએ છીએ અને છેલ્લે અમે અર્જુન છાલ નાખીએ છીએ. અને અમે આનું નામ આપ્યું છે હાર્ટ ટોન સિરપ. આ હાર્ટ ટોન સિરપ મેં કીધું એમ આજે બીજી ઘણી ફાર્મસીઓ બનાવે છે અને મેઇન તો આનું મુખ્ય કામ શું છે કે પાચન થવાનું, ખોરાકને પાચન કરવાનું, મંદ પાચન હોય, અપચો થતો હોય, ગેસ વાયુ હોય, કફ વાયુ થતો હોય, શરદી ખાંસી થતો હોય, એ બધાની અંદર આ પાચક દ્રવ્યો છે. એટલે પાચન સુધારીને કફ થતો બંધ કરે છે અને જે કફ હોય એ આ દવાના પ્રભાવથી ધીમે ધીમે નસોમાંથી છૂટો પડે છે. અમે આની સાથે બીજી પણ ઘણી દવાઓ આપીએ છીએ. એટલે આ હાર્ટ ટોન સિરપની સાથે અમે આવી બીજી ટેબ્લેટ બનાવી છે, હાર્ટ ટોન ટેબ્લેટ, અને એની સાથે જવાહર મોહરા રસ. આ 3 દવાઓ ઉપરાંત પણ બીજી ઘણી દવાઓ છે. દર્દીની પરિસ્થિતિ જોઈને, એના કમ્પ્લેન જોઈને, એની શરીરની બંધારણ જોઈને, કોઈને મેદ હોય વધારે હોય, પાચન શક્તિ હોય વધારે, સમસ્યા બીજી હોય, એ બધાને અનુરૂપ અમે બીજી દવાઓ અંદર સાથે આપીને અમે આજે અનેક દર્દીઓ આજે હાર્ટના
સાજા કરવા. બ્લોકેજ ખુલી જાય છે. આયુર્વેદિક દવાથી ચોક્કસ વાત છે. અમારો 80 વર્ષનો 60 વર્ષનો અનુભવ છે. અમારી પોતાની ઉંમર આજે 88 વર્ષ છે. અમે કોઈ કામ અમારા સ્વાર્થ માટે કે પૈસા કમાવા માટે નથી કરતા. હું ESISમાં ગવર્મેન્ટમાં હતો, 26 વર્ષ મેં સર્વિસ કરી અને રિટાયર થયો ને આ જગ્યાએ બેઠો. 30 વર્ષથી હું રિટાયર થયો છું અને મને 60,000 પેન્શન દર મહિને મળે છે. હું કાંઈ પણ ન કરું તો પણ મારું ગાડી સારી રીતે ચાલે. પણ અમે આ જગ્યાએ શા માટે બેઠા છીએ કે અમે મનમાં એવી ઈચ્છા ધરાવી છે કે અમારા જ્ઞાનની સેવાથી લોકોને સાજા કરવા અને સ્વસ્થ કરવા અને તે ઓછા ખર્ચે પણ સારી રીતે તંદુરસ્ત કરવા. આ અમારી જનતાની સેવા કરવાની ભાવના છે અને એના માટે અમે આવી દવાઓ લોકોને માટે રજૂ કરીએ છીએ. તો અમારું હાર્ટ ટોન સિરપ આજે અમારે દર મહિને 1 થી 2 પેટી જેટલી વેચાય છે અને લોકો ખુશખુશાલ થાય છે કે અમને નવું જીવન મળ્યું એવું કહે છે. તો તમારે પણ તમારા સર્કલની અંદર તમારા પરિચિતોમાં કોઈને આવી હૃદયની તકલીફ હોય તો અમારો સંપર્ક સાધે અને અમે તમને એમને એડવાઇસ કરીશું. એમનું જીવન સ્વસ્થ થાય, એમની નળીઓ બંધ હોય તો નળી ખોલી જાય, હૃદય નબળું હોય તો નવું સ્વસ્થ બની જાય, બીમાર હોય તો સ્વસ્થ બની જાય. એવી અમારી આ દવાઓની એક વખત ટ્રાયલ કરો, તમને અનુભવ થશે કે અમે જે કહીએ છીએ એ સાચું કહીએ છીએ. પૈસા કમાવા માટે જરાય હું અહીંયા બેઠો નથી, માત્ર જનતાની સેવા કરવા માટે બેઠો છું. આ અમારો દાવો છે. અમે કોઈ ખોટું બોલવા માંગતા નથી, કારણ કે અમને પૈસાની જરૂર નથી. અમે તો લોકોની સેવા કરવા જ માટે અહીંયા બેઠા છીએ. થેન્ક યુ.